રંગ આવી રહ્યો છે ગુલાબ પટેલનો આવી રહ્યો છે ટાટા મોટર્સમાં એમને અત્યારના મિડ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું છે. ટાટા મોટર્સ તમને કઈ રીતે જોઈ રહ્યા છો? તો પાયાના મતે ખરીદારીની ભલામણ છે પ્રીતિ, પણ આ ટૂંકા ગાળા માટે તો હું સક્ષમ છું નહીં ટિપ્પણી કરવા માટે. પણ જો તમારી રોકાણની સીમાયા વર્ષ, 1.5 વર્ષ અથવા તો એની વધારે હોય તો તમે બિલકુલ રોકાણ કરી શકો છો ને પૂરી તાકાત લગાડીને આ સપાટી પર નહીં, પણ શરૂઆત કરો અને પછી ઘટાડે ઉમેરતા જાઓ. જે એમને મિડ ટર્મ માટે જ લેવું છે, મિડ ટુ લોંગ ટર્મ માટે, એટલે મેં તમને સવાલ પૂછ્યો. તો તમે ઓફકોર્સ અહીંયા શરૂઆત કરી શકો છો અને અહીંયા રોકાણની શરૂઆત કરી શકો છો. ગુલાબભાઈ, તમે 3-4 વાર સવાલ મોકલી દીધો. તમે એક વખત મોકલો, હું જરૂરથી તમારો સવાલ લઈશ. પણ આમાં શું થાય છે, ઘણું સ્કીપ થઈ જાય છે ને બીજા બધા જે વ્યુઅર્સ છે, દર્શકોના સવાલ છે, એમાં કોઈ દિવસ સ્કીપ થતા હોય છે. એક જ વાર બધા જ દર્શકોને વિનંતી છે કે એક જ વખત તમે સવાલ મોકલો, અમે જરૂરથી તમને અટેન્ડ કરીશું. નેક્સ્ટ સવાલ શૈલેષ પટેલનો છે. એનટીપીસીનો સપ્ટેમ્બરનો ફ્યુચરનો 390નો એમને કોલ લીધો છે. ગુજરાત ગેસમાં 650માં છે અને આઈઈએક્સમાં 193નું છે. કુશ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો એનટીપીસી સપ્ટેમ્બર ફ્યુચર, ગુજરાત ગેસનું ફ્યુચર અને આઈઈએક્સનું ફ્યુચર? ડેફિનેટલી મને લાગે છે એનટીપીસી બધા એમને એક પીએસયુ સ્ટોક્સ લીધા છે. એનટીપીસી મને લાગે છે ખૂબ જ સારો સ્ટોક છે, બટ એક સ્લો મૂવર છે. મને લાગે છે 387 ઇઝ અ ગુડ સ્ટોપ લોસ. સપ્ટેમ્બર સિરીઝનું આપણે લીધેલું છે તો 387 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરો. ઉપર 425 આવે તો એક્ઝિટની સલાહ. ગુજરાત ગેસ ડેફિનેટલી મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સારો સ્ટોક છે આ લેવલે. મને લાગે છે હોલ્ડ કરવું જોઈએ ડેફિનેટલી, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 608 નો રાખે. જો 608 બ્રેક થશે તો વીકલીમાં એક વીકનેસ આવશે. તો ગુજરાત ગેસમાં મારો વ્યૂ છે હોલ્ડ, બટ 608 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. અને લાસ્ટ આઈ ગેસ આઈએક્સ નો એમનો કોલ છે. આઈએક્સમાં પણ એક બ્રેકઆઉટ આવ્યું છે વીક ઓન વીક. તમે જો 10 અઠવાડિયાની જે એવરેજ છે એ સતત સપોર્ટ લે છે 184 આજુબાજુ. તો 184 ના સ્ટોપ લોસ થી હોલ્ડ. ઉપર 208 આવે તો એકવાર એક્ઝિટ. ઓકે, તો એનટીપીસી, ગુજરાત ગેસ, આઈએક્સ ત્રણેય તમે હોલ્ડ કરી શકો છો. નોટ કરી લો. તમારો સ્ટોપ લોસ તમારે એનટીપીસીમાં 387ની આસપાસ રાખવાનો રહેશે. અહીંયા 425ના તમને ટાર્ગેટ જોવા મળી શકે છે. ગુજરાત ગેસમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 608નો રાખજો. અહીંયા તમે ઊભા રહી શકો છો. અને આઈએક્સમાં 124ના સ્ટોપ લોસ સાથે 208ના ટાર્ગેટ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો આ ત્રણેયમાં તમે અત્યારના હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ એ પહેલાં ગૌરવ, રેલવે સ્ટોક્સમાં આજે આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છીએ. રેલવે સ્ટોક્સના રિઝલ્ટ પર સે આપણે જો નજર કરીએ તો ઓફકોર્સ થોડા નબળા રહ્યા છે, પણ જે રીતના એક ફર્ધર આપણે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવતા જોઈ રહ્યા છે, 8 ન્યૂ પ્રોજેક્ટ્સને સરકારે માન્યતા આપી છે. કઈ રીતના તમે જોઈશો હવે રેલવે સ્ટોક્સ પર, કઈ રીતના તમે નજર રાખી રહ્યા છો? તો નિરંતર પ્રદર્શન પરિણામના આધાર પર સારા રહ્યા છે. જેટલા બી આપણે પરિણામ રેલવે ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓમાં જોવા મળ્યા છે. એક કંપની પર જ્યારે આઈપીઓ આવેલો ત્યારે રોકાણની ભલામણ હતી આઈઆરએફસી. હાલમાં કોઈ એવી કવરેજ છે નહીં સ્પેસિફિક રેલવે રિલેટેડ, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું. પણ જે કંપનીઓ સક્ષમ અને મજબૂત છે, ઇરકોન છે, આઈઆરએફસી છે, આરવીએનએલ છે, રેલટેલ જેવી કંપનીઓ છે, આઈઆરસીટીસી જેવી કંપનીઓ છે, જ્યુપિટર વેગન્સ અને ટીટાગર વેગન્સ, આ જે વેગન બનાવેલી નિજી ક્ષેત્રની કંપનીઓ છે, આ બધી જ સક્ષમ અને મજબૂત છે. અને મારા મતે જે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો મુદ્દો છે એ આવનારા 3 થી 5 વર્ષ કદાચ નિરંતર પ્રયાસ થતા રહેશે સરકાર તરફથી, રેલ મંત્રાલય તરફથી, કે જે મુદ્દો છે એને કેવી રીતે સોલ્વ કરીએ. કારણ કે આપણા દેશમાં તમે જોવા જાઓ તો રોડ ટ્રાન્સપોર્ટ સૌથી વધારે પડતો યુઝ થાય છે, ઉપયોગ થાય છે, જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસનો સવાલ છે પ્રીતિ. તો એ પરિસ્થિતિને બદલવા માટે મારા ખ્યાલથી આ પ્રયાસ ચાલી રહ્યા છે ને નિરંતર તમને આ બધી કંપનીઓના પરિણામ અને ઓર્ડર બુક સારા આવતા દેખાશે. હા, તો ઓફકોર્સ તમે અહીંયા રેલવે સ્ટોક્સ પર નજર રાખી શકો છો. અને અહીંયા જે રીતના આધુનિકીકરણ થઈ રહ્યું છે, એમાં મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે રેલવે સેક્ટરમાં, તો એનો ઓફકોર્સ આપણે એને પ્રોસેસ છે, ઘણો વખત ચાલશે. એટલે તમે અહીંયા નજર રાખી શકો છો અને રોકાણ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. શૈલેષ પટેલનો સવાલ છે. હવે આ એક
ઇન્ટરેસ્ટિંગ અત્યારના કાઉન્ટર છે ગૌરાંગ આઈ ડોન્ટ નો તમે કવર કરો છો પણ ઓલા ઇલેક્ટ્રિકલ જે રીતના લિસ્ટ થયો હતો એક થોડો લો લિસ્ટ થયો હતો પણ હવે 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત અપર સર્કિટ નિયરલી 38% રિટર્ન્સ. કઈ રીતના તમે આ કાઉન્ટરને જોઈ રહ્યા છો? આજે પણ અત્યારના 20% અપર સર્કિટ છે. એટલે આ જ સર્કિટ વાતો છે જેમાં હું ઘણીવાર અભિપ્રાય આપું છું કે તમારે સાવધાન રહેવું જોઈએ. પહેલા તો ગયા અઠવાડિયે જ્યારે આઈપીઓ ખુલવાનો હતો એની પહેલા આપણે સીએનબીસી બજાર પર અને સહયોગી ચેનલ પર આવીને કીધેલું કે પાયાના મતે મારા ખ્યાલથી 76 ની આસપાસ હાયર પ્રાઇસ બેન્ડ હતો 76. તો એ પ્રાઇસ બેન્ડમાં અમે લાંબા ગાળા માટે આઈપીઓમાં સબસ્ક્રિપ્શનની ભલામણ કરેલી. એક વાસ્તવિકતા એ બી છે પ્રીતિ કે 1500 કરોડનું નુકસાન છે બેલેન્સ શીટ પર, એટલે કે નફો નથી, 1500 કરોડના ખોટમાં છે આ કંપની. પ્રયાસ નિરંતર ચાલી રહ્યા છે સુધાર કરવા માટે, પણ એકદમથી નહીં થાય. આ પરિસ્થિતિને બદલવા માટે ઘણો લાંબો સમય લાગશે. બીજી તરફ પોતાની ઇન્ડિજિનસ જીગા ફેક્ટરી જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં જે બેટરી કમ્પોનન્ટ્સ જાય છે એ પણ ઇન્ડિજિનસ બનાવવાના પ્રયાસ ચાલુ કર્યા છે. ત્રીજી વાત, મારા ખ્યાલથી આ 15મી ઓગસ્ટે લગભગ 3 કે 4 નવા ઇલેક્ટ્રિક મોટરસાયકલના મોડલ લોન્ચ કરશે. તો પ્રયાસ ચાલે છે પ્રીતિ, પણ આ પછી હું એ જ કહું છું કે દર્શક મિત્રોને આ શુક્રવારે સર્કિટ હતી, આજે બી સર્કિટ લાગી છે. એટલે જો તમારે નવું રોકાણ કરવું હોય તો તમારે થોડું સાવધાની રાખવી જોઈએ. હા, પણ તમારો આઈપીઓમાં રોકાણ હોય અને લાંબા ગાળાની વિચારધારા હોય તો જાળવી રાખો. જી એબ્સોલ્યુટલી. તો લાંબા ગાળાનો